બેંક જો અત્યારે ઓલમોસ્ટ પ્રી ઓપનના લેવલ સેટલ થવામાં છે, પરંતુ એક ગઈકાલથી એક રિકવરી બતાવી રહ્યું છે અને ઓવરઓલ પ્રાઇવેટ બેંક્સ માટે થોડો આપણી પાસેથી એક વ્યૂ લઈ લઈએ, કારણ કે જે રીતે નિફ્ટી બેંકના આઉટ પરફોર્મન્સમાં એક HDFC બેંક, ICICI બેંક, કોટક બેંક દ્વારા જે આપણને એક કોન્ટ્રીબ્યુશન જોઈ રહ્યા છે, આજે પણ પ્રી ઓપનના બિટ્સ તો અત્યારે મજબૂત જ બધી બેંક્સ બતાવી રહી છે. જોઈએ ઓપનિંગ માટે પણ નજર રાખીશું, પરંતુ કઈ રીતે તમે સલાહ આપશો અહીંયા? ચાંદી, ગઈકાલે અને પરમ દિવસે આપણા ચેનલ CNBC બજાર પર અને સહયોગી ચેનલ CNBC આવાસ પર ઇન્ડસઇન્ડ બેંકને લઈને ટિપ્પણી કરેલી. પહેલા તો જે ટિપ્પણી કરેલી એ કે પહેલા ખરીદારીની ભલામણ અમારી હાલમાં બી યથાવત છે. માત્ર એક જ વાતનો મને થોડો સંકોચ થયો કે મેનેજમેન્ટે પહેલા જે ટિપ્પણી કરવાની હતી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જે લોસીસ થયા છે એ પહેલા નહીં કરી. બજારને ખબર પડી, બજારે નીચલી સર્કિટ લાગી 2-3 વાર અને પછી ગઈકાલે કે પરમ દિવસે ટિપ્પણી કરી. એ કીધું છે કે ભાઈ ચોથા ત્રૈમાસિકમાં બધું જે નુકસાન છે લગભગ 1,500 કરોડનું એ પૂર્ણ રીતે પ્રોવાઈડ થઈ જશે. પણ આ બધી વાતો તમે સામે ચાલીને પહેલાથી કરો તો વધારે ગુડ ગવર્નન્સની વાત થાય. પછીથી આપો તો થોડું મોડું થઈ જાય. છેવટે બી મેં ગઈકાલે અને પરમ દિવસે એ ટિપ્પણી કરેલી કે જો રોકાણ હોય તો જાળવી રાખો, રોકાણ લાયક મૂડી હોય તો થોડું ધીરે ધીરે કરીને રોકાણ વધારો, અને જેને નવું રોકાણ કરવું હોય એ પૂરી તાકાત લગાડીને નહીં કરતા પણ ધીરે ધીરે કરો, કારણ કે આ પરિસ્થિતિને સુધારવા માટે થોડો સમય લાગશે. અને બીજી વાત એ બી છે કે સમાચારો હવે પૂરા નથી થઈ ગયા. આની ઉપર વધારે પડતી સ્પષ્ટીકરણ કદાચ આવનારા 1-2 દિવસમાં આવી શકે છે. એને લઈને થોડી ઘણી વધઘટ હજુ બી જોવા મળે છે. પણ હું આશા રાખીને ચાલુ છું કે આવી રીતની મિસગવર્નન્સ અથવા તો ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન જે છે એની ઉપર લગામ ખેંચવી જોઈએ અધિકારીઓએ, અને વાત બી કરી છે RBI અને રિસ્પેક્ટિવ એન્ટિટીઝ. અમુક બેંક્સની જે બુક્સ છે એનું મારા ખ્યાલથી ઓડિટ બી કરશે, ફોરેન્સિક ઓડિટ બી થશે. આશા રાખું છું કે અહીંયાથી સુધાર થાય. જી.